પિન્ટુ સરને આપણે વેલકમ કરીએ. પિન્ટુ સર, તમારા આ 3 ટોપિક્સ લેવાના છે. તો હવે આ એક્ઝામ માટે હું તમારા GIS ના જે સોફ્ટવેરના લગતા ટોપિક છે એ લેવાનો છું. તો અહીંયા તમારે લખેલું છે કે આ GIS અને QGIS છે. તો આ તમારા બધા માટે નવા હશે. આ એક્ઝામ માટે આ સોફ્ટવેરનું તમને હું ડિટેલમાં સ્ટડી કરાવીશ. ટોપિક છે એ સોફ્ટવેર વાળો છે. સોફ્ટવેર વાળો ટોપિક હોય એટલે તમને પ્રેક્ટિકલ કરવું પડે. તમને એમનેમ ખબર પડશે નહીં આમાં. તો આમાં આપણે શું કરશું, તો એકવાર આપણું થિયરી વાળું સેશન પતી જાય, થિયરી વાળું સેશન પડશે પછી હું તમને આને સોફ્ટવેરમાં એપ્લિકેશન કઈ રીતે થાય છે એ હું તમને સમજાવીશ. આ જે છે એ તમારું શું છે, તો જે લોકો બનાસકાંઠાના હશે એ ઓળખતા હશે અંબાજી નામની જગ્યાને. અંબાજીનું આ છે એ મેપ છે ભાઈ, 3D માં છે. આ GIS માં મેં બનાવેલો છે. તો આ વસ્તુ કેવી રીતે થશે એ હું તમને આ બેચમાં સમજાવીશ. આ જે મેપ હતો એ સેમ મેપનું આ છે કન્ટુર મેપ. આ રીતે ઘણી એપ્લિકેશન છે. કેચમેન્ટનો એરિયા, સિંક પોઈન્ટ ક્યાં આવશે, બધી વાતો કરીશું ડિટેલમાં. એટલે ટેન્શન ના લેતા અને સોફ્ટવેર વાળું પોર્શન હું મજાથી તમને કવર કરાવીશ.